ડાયનાસોરની ગુફા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. વર્ષો પહેલા મીમસાપુર ગામમાં એક ડરામણું અને ઉડતું ડાયનાસોર રહેતું હતું. તે ગામમાં ડાયનાસોરની ગુફા પણ હતી, જ્યાં ડાયનાસોર વારંવાર આવતા હતા. તે ડાયનાસોર એટલો ખતરનાક હતો કે તેના મોંમાંથી આગ પણ નીકળી ગઈ. દર મહિને તે ડાયનાસોર ગામમાં ઉડતો અને તેના મોંમાંથી આગ કાઢીને ગામના ઘણા ઘરોને બાળી નાખતો. એ જ રીતે દર મહિને તે ગામના અનેક ઘરો અને ખેતરો બળીને રાખ થઈ જતા હતા. સર્વત્ર એ ડાયનાસોરનો ભય હતો. પોતાના ગામના લોકોને આટલું પરેશાન જોઈને રાજાએ તે ડાયનાસોરને મારવાનું નક્કી કર્યું. તેઓએ 10-12 સૈનિકોને તેની ગુફામાં મોકલ્યા. જેવા કેટલાક સૈનિકોએ ડાયનાસોર પર ચાકુ વડે હુમલો કર્યો કે તરત જ ડાયનાસોર તેની ઊંઘમાંથી જાગી ગયો અને તમામ સૈનિકોને મારી નાખ્યા. દર વખતે જ્યારે રાજા ગુફામાં સૈનિકોને મોકલતો, ત્યારે ડાયનાસોર તેના મોંમાંથી આગ ફૂંકતો અને તે બધાનો નાશ કરતો. આ બધાથી પરેશાન થઈને રાજાએ ગામમાં જાહેરાત કરી કે જે કોઈ પણ તે ખતરનાક ડાયનાસોરને મારી નાખશે તેને 10,000 સોનાના સિક્કા આપશે. એ જ ગામમાં એક ખૂબ જ બુદ્ધિશાળી માણસ પણ રહેતો હતો. આ જાહેરાત સાંભળતા જ તેણે રાજાને ડાયનાસોરના આતંકથી બચવાનો ઉપાય જણાવ્યો. તેણે કહ્યું કે અમે લોખંડને ઓગાળીશું અને તેમાંથી બનેલા લાર્વાને ડાયનાસોર પર નાખીશું. ગરમ લાર્વાથી બચવા માટે ડાયનાસોર ઉડવાનું શરૂ કરતાની સાથે જ તે પથ્થરો સાથે અથડાઈ જશે અને તેમની નીચે દટાઈને મરી જશે. રાજાને તેમનું સૂચન ગમ્યું. તેણે તરત જ તેના સૈનિકોને લાર્વા તૈયાર કરવા કહ્યું અને સૈનિકો સાથે ડાયનાસોરની ગુફામાં પહોંચી ગયા. પછી તે જ્ઞાનીએ રાજાને જે કરવાનું કહ્યું હતું તે જ કર્યું. ડાયનાસોર પર લાર્વા પડતાની સાથે જ તે અહીં ત્યાં જોયા વિના ઉડવા લાગ્યો અને ગુફામાં અથડાઈ ગયો. આ દરમિયાન ગુફાની ઉપરના પથ્થરો તેના પર પડવા લાગ્યા અને તે તેની નીચે દટાઈ ગયા અને મૃત્યુ પામ્યા. આ બનતાની સાથે જ રાજા અને આખા ગામને રાહત થઈ અને રાજાએ આ યુક્તિ સૂચવનારને 10,000 સોનાના સિક્કાનું ઇનામ આપ્યું અને તેને મંત્રીપદ પર નિયુક્ત પણ કર્યો. વાર્તામાંથી બોધ. અત્યંત મુશ્કેલ કાર્યો પણ બુદ્ધિમત્તાથી પૂર્ણ કરી શકાય છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.